ઝેર પી કોઈ ન શકે. એકમાત્ર દેવ એવા છે કે જે મારું તમારું કષ્ટ દુઃખ મારો તમારો દોષ લઈ શકે. બાકી ગમે ત્યાં જશો ના એ લોકો એવું કહેશે દેવતાઓ કે અમારે ઓછું છે તમારું લઈએ. એક એક અવતારો લઈ લો કેટલું કષ્ટ પડ્યું એ લોકોને. એક એક અવતાર લીલા તમે લો, એક એક અવતાર લીલામાં કેટલા યુદ્ધ કર્યા અને કેટલા જંગલમાં ગયા અને કેટલી મુશ્કેલી થઈ ને એ ભગવાન એમ કહેશે કે હું તમારું કષ્ટ લઉં નહીં, કારણ કે હું પોતે જ કર્મના બંધને બંધાયેલો છું. એક શ્રવણ કુમારને બાણ માર્યું તો એનું કર્મનો બદલો ચૂકવવો પડે, કારણ કે આંધળા મા બાપે શ્રાપ આપી દીધો કે મારું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું તો તારું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ થશે. તો રામ ધારે તો એને બંધનમાંથી છોડાવે નહીં. પોતાના પિતાજી હતા ને દશરથ મહારાજ. પણ સકલ બંધનમાંથી, સકલ દુઃખમાંથી, સકલ પાપમાંથી તમારું જે કંઈ દોષ છે, વિષ છે, તમારું જે ખરાબ તત્વ છે એને ગ્રહણ કરનાર અને પીનાર કોઈ દેવ હોય ના તો એ દેવાધિદેવ મહાદેવ છે. હર હર મહાદેવ. કારણ કે સુપ્રીમ પાવર છે. સુપ્રીમ પાવર છે. એટલું જ નહીં, અજન્માનો લોકા કિમવયવંતોપી જગતા અધિષ્ઠાતારં કિમ ભવવિધિરનાકેદ્ય ભવતિ અજન્માનો લોકા. કોઈ ડર જ નથી શિવજીને. કેમ નથી? કારણ કે એનો જન્મ નથી તો એનું મરણ ક્યાંથી હોય? મૃત્યુનો કોઈ ડર નથી, કાળ નથી. કાળનો કાળ મહાકાળ છે. એટલે એ તમારું દુઃખ લે ના તો એને વાંધો ન આવે. એ ઝેર પીવે તો એને વાંધો ન આવે, કારણ કે એને મૃત્યુ નથી. એ લઈ શકે. એટલે આજથી બૂમો પાડી પાડીને તમને કહી દઉં છું, આડાવડા ભટકતા નહીં. ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા મારા મહાદેવજીના શરણે આવી જજો બાપ, તમારું દુઃખ તોડી નાખશે. તમારા દુઃખને તોડી નાખશે, ભૂકા કાઢી નાખશે. અને દુઃખ હટશે તો ભલે સુખ માં ખાલી ઝૂંપડું હશે ને એમાંય સુખ મળશે. જો શિવને ભજ્યા તો ઝૂંપડામાંય સુખ, અને શિવને નહીં ભજ્યા તો રાજમહેલમાં પણ તમારે દુઃખ સિવાય કઈ નહીં હોય. જીવનમાં જાઓ. એટલે બૂમો પાડી પાડીને શિવ પુરાણ હાથ ઊંચા કરી કરીને કહે છે, શિવમ ભજે, શિવમ ભજે, શિવમ ભજે. નમામિશમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિર્ગુણમ વિકલ્પમ નિરીશમ ચિદાકાશમાકાશ વાસં ભજે વેદ. બીજા દેવોને તમારે મળવું હોય ને તો મંદિર સુધી જવું પડે. આને મળવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં. તમે જ્યાં બેઠા છો ત્યાં જ માટી ભેગી કરો
કહેવાય પાર્થિશ્વર. શું કહેવાય? પાર્થિશ્વર. તરત જ હાજરા હજુર જે કોઈ દેવ હોય. મારા ભાઈ બહેનો, તો એ ભગવાન ભોલે ભંડારી અવધાર દાની ભગવાન શિવજી છે. સર્વત્ર વ્યાપક, અત્ર તત્ર સર્વત્ર વ્યાપક જે બિરાજી રહ્યા છે. પણ હા, એને જ્યારે નિર્મિત કરવામાં આવે, એને જ્યારે એકઠા કરવામાં આવે શક્તિને અને શિવને, ત્યારે એમાંથી કોઈ નવું નિર્માણ થાય છે. તમારા ભાગ્યનું નિર્માણ કરવું હોય તો શિવ શક્તિને એકત્ર કરો, ભાગ્ય નિર્માણ થશે, સુખ નિર્માણ થશે. અરે સંતાન નહીં હોય ને સંતાન થશે.